વાલા ફેર છે રે બચપન કોને કહેવાય જો બચપન વાલા ફેર છે રે બચપન કોને કહેવાય જો બચપન વાલા ફેર છે રે બચપન કોને કહેવાય જો બચપન વાલા ફેર છે રે બચપન કોને કહેવાય જો બચપનમાં પ્રહલાદને રામ મળ્યા રે તેને કહેવાય જો બચપનમાં પ્રહલાદને રામ મળ્યા રે બચપન એને કહેવાય જો તાલીને પાડીલો ભલે ભલે મારા રામની રે બીજી તાલી ના હોય જો તાલી પાડીઓ મારા રામની રે બીજી તાલી ના હોય જો તુરે કરી લ્યો રાધે શ્યામની રે બીજી વાત ન હોય જો વાતો કરી લ્યો રાધે શ્યામની રે બીજી વાત ન હોય જો ગઢપણ માં વાલા ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણ માં વાલો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણ મારા ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણ માં વાલો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો સબરીબાઈ ને રામ મળ્યા રે ગઢપણ તેને કહેવાય જો ગઢપણ માં સબરીબાઈ ને રામ મળ્યા રે ગઢપણ
એને કહેવાય જો વાત કરી લો એ વાત રે કરી લો મારા રામની રે બીજી વાત ન હોય તો વાતું કર્યો મારા રામની રે બીજી વાત ન હોય જો તાલી પાડી લો મારા રામની રે બીજી તાલી ન હોય તો તારી પાડીઓ મારા રામની રે બીજી તારી ન હોય જો જય શ્રી રામ વારું વવારું માં ફેર છે રે વવારું કોને કહેવાય જો વારું વારું માં ફેર છે રે વારું કોને કહેવાય જો વવારું વવારું માં કહેવાય જો વવારું માં સકુબાઈ ને શ્યામ મળ્યા રે વવારું તેને કહેવાય જો વારું માં સકુ બને શ્યામ મળ્યા રે વારું એને કહેવાય જો વાતો રે કરી લો મારા રામની રે બીજી વાત ન હોય જો વાતું કરી મારો સામની રે બીજી વાત ન હોય જો કોને કહેવાય જો મરણ મરણ બાબા ફેર છે રે મરણ કોને કહેવાય જો મરણ મરણ માં મરણ માલામાં ફેર છે રે મરણ કોને કહેવાય જો મરણ મરણ બાબા ફેર છે રે મરણ કોને કહેવાય ભવસાગર તરીએ રે ભાવે ભવસાગર કરીએ રે ભજન એક સત્ય નામનું કરીએ રે ભજન ભજન એક સત્યનામનું પાડીએ જય શ્રી રામ સંસાર સુખ વાદળની સાયા રે સુખ વાદળની છાયા રે આ સંસાર સુખ વાદળની છે સાયા રે સુખ વાદળની છાયા રે કે એમાં તને સિદ્ધને લાગી માયા તને સીધને લાગમાયા રે એમાં તને સિદ્ધને લાગી ગઈ માયા ભજન એક સત્ય નામનું કરીએ રે ભજન એક સત્યનામનું કરીએ રે એ ભાવે ભવસાગર તરીએ કે ભાવે ભવસાગર કરીએ એ રે ભજન એક સત્ય નામનું કરીએ રે ભજન એક સત્યનામનું કરીએ રે
અમારી કાઠિયાવાડમાં કોકદી અને ભૂલો એ પડી દે મારા ભગવાન થાને રે થાને રે થાને રે થાને રે થાને થાને રે વાલા થા થાને રે વાલા થા એ થાને મારો ઘેરો મહેમાન અરે રે તને હરગને બોલાવી દઉં શામળા ચિંતાનું આવી જાશે ટાણું રે ઓ ચિંતાનું આવી જાશે ટાણું રે ભજન એક સત્ય નામનું કરીએ રે ભજન એક સત્ય નામનું કરીએ રે હે માત તાત તેની બનેવી ને નારી માત તાત તેની બનેવી નારી હે માત તાત તેની બનેવી ને નારી એ માત તાત તેની બનેવી નારી સંગાથે કોઈ ન લાવે તારી હે જમડા લઈ જાશે તાણી રે એ જમડા લઈ જાશે પાણી રે જમડા લઈ જાશે તાણી રે એ જમડા લઈ જાશે પાણી રે શિખામણ મારી થેલી માની લેજો કામણ મારી છે પાણી રે શિખામણ માની લેજો છેલ્લી કામણ મારી રે જોતી રે એ બહુ નામી જાશે જોને પેલી બહુ નામ જાશે જોને પેલી મારી જગદંબા તું જો ગણી જ રે આન જપીએ હારોય જ્યાં પણ અખંડ રે તારા દીવડા મળે અરે મારી તો પ્રગટ તું આપોયા श्रवण जल बन से सुंदर सर से श्रवण जल बन सुंदर सर से बादल बन से अंबर से अंबर से गिरवर वीरवर से लता लहर से नदियां मन से सागर से संपत्ति दुख हर से सिंह समर से जगत हर से दुखकारी एक ही राधे प्यारी मैं बलिहारी गोकुल आवो गिरधारी तुम गोकुल आवो गिरधारी ઓલ કાતરિયાનો નો આવે ઈ પાર પણ રાજ પરે માતા રહે હેઠા મારી કલા કયા ખામા ખોડલી काला ही सखारो जैसे मारो नंद कुमार बलिहारी એ નિરખેલી इतने राधे प्यारी मैं बलिहारी गोकुल आवो गिरधारी तुम गोकुल आवो गिरधारी પહેલા રાધાની સાધન પ્રમાણે પ્રવાસે ચલે ચાંદલે પાર્વતી શત્રુમતે આયેલા અનાને સનાને સનામા પ્રકાહી લતી સુંદરી ભવાની
ભાગવત ભગવાનની જય, શ્રી રામચંદ્ર ભગવાનની જય. સરસ મજાના આવી ગરમીમાં આ બાજુ બહેનોએ સરસ મજાનો રાસ લીધો, આમ બાજુ યુવાનોએ રાસ લીધો. પણ જેને રાસ લીધા છે એની, જેને નો રાસ લીધા એ જોરદાર તાલીઓથી વધાવે એને. સરસ ભાવ તો હતો ને બધાનો, એટલે આપણું માની લ્યો ભગવાન આવવાનો ભાવ હતો, પણ અહીંયા જગ્યા નહોતી એટલે એમ ભગવાને નોંધ લઈ લીધી આપણી. આ સાથે વ્યાસપીઠને મારા કોટી કોટી વંદન. મહામંડલેશ્વર એવા શ્રી 1008 શ્રી પૂજ્ય શ્રી અવધ કિશોરદાસ રામાયણી બાપુશ્રીના ચરણોમાં મારા કોટી કોટી વંદન. સાથે જ પધારેલા સર્વે સાજિંદો તથા ગ્રુપમાં પધારેલા સર્વે ગ્રુપનું અમે ગ્રામજનો હાર્દિક સ્વાગત કરીએ છીએ અને તાલીઓથી વધાવીએ છીએ. તો આપણા મહેમાન છે બધા જોડે. આ સાથે ગામમાંથી પધારેલા ભાઈઓ તથા બહેનો તથા વડીલો તેમજ આપણા આમંત્રણને માન આપી અને બહાર ગામથી પધારેલા મહેમાનોમાં ભાઈઓ તથા બહેનો એ સર્વેને પણ આ કથા મંડપમાં અમારું લીલાપર ગામ હાર્દિક સ્વાગત કરે છે. અને એ મહેમાનોને પણ આપણે જોરદાર તાલીઓથી વધાવીએ અને સ્વાગત કરીએ એમનું. બીજું કે આ સાથે જણાવવાનું કે આપણે અહીંયા બપોરે મહાપ્રસાદની વ્યવસ્થા, જમણવારની વ્યવસ્થા રાખેલ છે. તો સર્વે ભાઈઓ તથા બહેનોએ જે પણ કથા મંડપમાં છે એ બધાએ ફરજિયાતમાં પ્રસાદ લેવાનો છે. એક આપણે કથાના ભાગરૂપે અને કથા સમજી અને બધાએ પ્રસાદ લેવાનો છે. કોઈએ પ્રસાદ લીધા વિના જવાનું નથી. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ ગાઈએ સીતારામ રામ રામ સીતારામ રામ રામ. राधे श्याम 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 सीताराम गाये सब गाये राधे श्याम 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 सीताराम राम राम राधे श्याम 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 सीताराम राम राम राधे श्याम श्याम श्याम. Ram 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 Sitaram Ram 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 Sitaram Ram 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 Ram
ભજ મન રામ 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 સીતારામ રામ રામ ભજ મન રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 રાજા રામ 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 પાણી આવે ત્યાં લગી પાક ત્યાં લગી બોલું બરાબર. રામ સીતારામ રામ રામ સીતારામ રામ 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 રાજા રામ 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 હરિ બોલ. સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 હરે રામ 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 પાક છે. હરે રામ 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 સીતા રામ રામ ભજન રામ 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 સીતા રામ 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 ભજન રામ 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 સીતા રામ 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 ભજન રામ 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 સીતા રામ રામ ઉભા ત્યાં લગી પતિ જોઈ તો જાઓ. ભજન રામ રામ સીતા રામ રામ મહારાજ આકાશવાણી થઈ હતી સદકર્મ કરો અને કોઈ મહાપુરુષ આ સદકર્મનો વિધિ બતાડશે. સદકર્મ શું? શનકાદિક ઋષિ કહે છે કે આકાશવાણીમાં જે સદકર્મની વાત કરી એ સદકર્મ એ જ્ઞાન યજ્ઞ છે. ભગવત પ્રાપ્તિના ઘણા બધા સાધનો છે. આપણે વ્રત કરીએ છીએ, તપ કરીએ છીએ, યજ્ઞ કરીએ છીએ, આ બધા જ ભગવત પ્રાપ્તિના સાધનો છે. પણ જે વ્રત કરતા હોય, જે તપ કરતા હોય, જપ કરતા હોય, એનું ફળ એ કર્તાના આધારિત છે. વસ્તુ એક જ હોય, યજ્ઞ એક જ સાથે ત્રણ જગ્યાએ થતો હોય, પણ યજ્ઞ કરાવનાર વ્યક્તિને ત્રણેય જગ્યાએ અલગ અલગ ફળ મળે. કારણ કે એની શ્રદ્ધા, એનો ભાવ એ કર્તાની શ્રદ્ધા ને ભાવ ઉપર એ ફળ આધારિત છે. જ્ઞાન યજ્ઞ એ એવો છે. જ્ઞાન યજ્ઞમાં ભગવાન જેવા છે એવા પ્રતિપાદિત થાય છે. જ્ઞાન જેને થાય એને એક સરખું થાય. ધ્યાન રાખજો. આમ જ્ઞાનના બે ભાગ છે, ડિફરન્સ છે જ્ઞાનમાં, પરોક્ષ અને અપરોક્ષ જ્ઞાન. વેદાંતની ભાષામાં વેદાંતીઓ એક પરોક્ષ જ્ઞાન અને એક અપરોક્ષ જ્ઞાન. આપણને જે શાસ્ત્રો વાંચવાથી કે સત્સંગ સાંભળવાથી જે જ્ઞાન થાય છે એ જ્ઞાન પરોક્ષ જ્ઞાન છે. પણ એ અનુભવમાં ના આવે ત્યાં સુધી એને અપરોક્ષ ના કહેવાય. અનુભવમાં આવી જાય પછી એ જ્ઞાન અપરોક્ષ જ્ઞાન છે. એક જ સૂત્ર છે અને એક જ સૂત્રથી આ વાત તમે એ સમજી જશો. વેદાંત એવું કે છે કે સર્વ ખલ મિદમ બ્રહ્મ. રામચરિત્ર માનસમાં પણ ગોસ્વામી તુલસીદાસજી મહારાજશ્રીએ કહ્યું, સિયા રામમય સબ જગ જાની, કરઉ પ્રણામ જોરી જુગ પાની.
શંકર ભગવાનને પાર્વતી પૂછે છે કે હે મહારાજ, લોમસજી કાગભસુંડીને વેદાંત સમજાવી રહ્યા હતા. તોય તાઈ તઈ નહીં વેદા. યાને તત્વમસી જે મહાવાક્ય છે એનો ભાવ, તત્વમસી મહાવાક્ય લોમસજી કાગભસુંડીને સમજાવી રહ્યા હતા. અને કાગભસુંડી એમ કહ્યું કે મને તત્વજ્ઞાનમાં બહુ રુચિ નથી, મને ભગવાનની ભક્તિમાં રુચિ વધારે છે, મને ભગવાનની ભક્તિ વિશેનું કંઈક કહો, મારે ભગવાનની ઉપાસના કેમ કરવી એ વાત મને કહો. લોમસજીને ક્રોધ આવ્યો. બ્રહ્મ જ્ઞાન રત મુનિ વિજ્ઞાની એ બ્રહ્મ જ્ઞાની હતા. બ્રહ્મ જ્ઞાન એને થયું હતું. વેદાંતના જે સૂત્રો છે એ સમજાવી રહ્યા છે કાગભસુંડીને, છતાં કાગભસુંડી ઉપર એને ક્રોધ આવ્યો. કાગભસુંડીને ક્રોધ ના આવ્યો તો પાર્વતી શંકર ભગવાનને પૂછે છે કે આમ કેમ થયું? તો કાગભસુંડીએ ભગવાનની ઉપાસના કરી હતી. નિજ પ્રભુમય દેખઈ જગત કાશન કરહી વિરોધ. એને બધે જ એના ભગવાન દેખાતા હતા, એને બધે જ ભગવાન રામ દેખાતા હતા, એટલે એને ક્રોધ નથી આવ્યો. તો વેદાંત સર્વખલમિદમ બ્રહ્મ, ચર અને અચર જે કંઈ દેખાય છે એ બધું જ ભગવાન છે, આવું કહે છે. અને એ સૂત્ર આપણે ગોખી પણ લઈએ, એની વ્યાખ્યાઓ પણ કરી શકીએ. એના ઉપર અડધી કલાક બોલવું હોય તો બોલી શકાય. પણ આપણી દ્રષ્ટિમાં જ્યાં સુધી, આપણા અનુભવમાં જ્યાં સુધી, આપણા વ્યવહારમાં જ્યાં સુધી બધે જ ભગવાન દેખાય નહીં, ત્યાં સુધી એ સૂત્ર યથાર્થ ગળે ઉતર્યું નથી. એટલે એને પરોક્ષ જ્ઞાન કહેવાય. અને એ વ્યવહારમાં આવી જાય. ગંગોત્રીથી ગૌમુખી જઈ અને પેલી કાવરોમાં પાણી ભરી અને કાવરિયા આમ નીકળ્યા છે. અને મેં રામેશ્વરમાં રામેશ્વર ભગવાનની જે શિવલિંગ છે એના ઉપર આ જળ ચડાવીશું. આમ કાવર પોતાના ખંભા ઉપર લઈને જઈ રહ્યા છે. અને એ જયારે જઈ રહ્યા હતા ત્યારે એની સાથે નામદેવ પણ હતા. પછી નામદેવે જોયું કે એક ગધેડું પાણી વહીના ઉનાળામાં, જેઠ મહિનામાં તરફડિયા મારે છે. અને અહીંયાથી બધા જ કાવરિયાઓ નીકળ્યા છે કે ગધેડું પાણી વહીના તરફડિયા મારે છે, આને પાણીની જરૂર છે, પાણી આને પાય તો આ ગધેડું બચી જાય. પણ આપણી કાવરમાં આપણે જે પાણી ભરીને જઈ રહ્યા છે એ તો શંકર ભગવાનની લિંગ ઉપર ચડાવવાનું છે. એટલે આ પાણી અમે ગધેડાને પાસું નહીં. અહીંયાથી પછી નામદેવ નીકળ્યા. નામદેવ વિચારવા લાગ્યા કે જે રામેશ્વરના શિવાલયની અંદર શંકર ભગવાન બેઠા છે એ જ શંકર ભગવાન આનામાં પણ બેઠા છે. ત્યાં મારે જે જળ ચડાવવાનું છે આ ગધેડાને ચડાવી દઉં તો એને પહોંચી જ જાય. આમ વિચારીને એને પોતાનું જળ ગધેડાને પાઈ દીધું. આ ગધેડામાં એને ભગવાન દેખાણા હતા. તમને ને મને ગધેડામાં તો આઘી વાત રહી, આપણા ઘરવાળામાં ભગવાન દેખાતા નથી. માફ કરજો, સાચું કહું ને. હજી આપણા ઘરમાં ઘરના સદસ્યો છે, આપણો જે મોહલ્લો છે, આપણું જે ગામ છે, એ ગામના જે લોકો રહે છે એમાં ભગવાન દેખાતા નથી. નામદેવ રોટી કરી રહ્યા છે અને એક રોટલી, એક ભાખરી બનાવી, બીજી ભાખરી બનાવીને આમ ભાખરી સાઈડમાં મૂકતા હતા ને એક કૂતરું ભાખરી લઈને ભાગ્યું. અને આમ પાછું વળીને જોયું કે આ તો ભાખરી લઈને ભાગ્યું. એક
ઘીની પાટોડી લઈને ઊભા થયા અને ઈ કહેવા લાગ્યા, હે વિઠ્ઠલનાથ ભગવાન, હે વિઠ્ઠલનાથ ભગવાન, એ કોરી રોટલી ખવાય નહીં, કોરી રોટલી ખાવાનું નિષેધ છે, એ ઊભા રહ્યો, હું તમને ઘી લગાડી દઉં. કૂતરું કોરી રોટલી લઈને ભાગ્યું હતું, કોરી ભાખરી લઈને ભાગ્યું હતું. નામદેવ એની વાહે ઘીની પાટોડી લઈને ભાગ્યા છે, એની કહે છે કે હું તમને ઘી લગાડી દઉં. કોરી રોટલી ના ખવાય, એને કૂતરામાં ભગવાન દેખાણા. એક વાર એ ભજન કરવા બેઠા હતા અને એની સામે ભૂત આવ્યું અને એમાં કાય ભૂત છે, એની માળા મૂકીને નાચવા માંડ્યા અને એ કહેવા માંડ્યા કે મારા ભગવાન આવ્યા છે, એ બહુ લાંબા છે, એના હાથ લાંબા છે. પેલા ભૂતે કીધું કે હું ભગવાન નથી, કે તમે હો કે ન હો, મને તમારામાં ભગવાન દેખાય છે. સર્વખલમ ઇદમ બ્રહ્મ ઇતિ શ્રુતિ. તો નામદેવની જેમ બધે તમને મને ભગવાન દેખાવા માંડે તો એ અપરોક્ષ જ્ઞાન છે. અને ક્યાંય ભગવાન દેખાતા જ ના હોય અને બધી ચોપાઈઓના સૂત્રો આપણે પાકા કર્યા હોય તો એ પરોક્ષ જ્ઞાન છે. તો જ્ઞાન યજ્ઞ એનો કોઈ આરંભ કરે તો એને જ્ઞાન એક રસ થાય. અહીંયાથી કોઈ પેલા આપણે કોડે રમતા તો એમાં એક બેન એવા હોય ચીપણા વેડા જાદા કરતા હોય, એ રહીમાં છે ને ખબર છે. અહીંયા અમે જે પીરસીએ છીએ એમાં જરાય ચીપણા વેડા કરતા નથી, એક હરખું પીરસીએ છીએ અને બધા જ એક હરખું શ્રવણ કરે છે. અને આમાંય જો તમે હરખું સાંભળો જ નહીં તો થાય નહીં, એમાં મારો વાક નથી. પેલી એની હાહુએ કીધું બહુને કે મઘા નક્ષત્રનો વરસાદ વરસી રહ્યો છે, હાંભેલાની ધારે વરસાદ વરસે છે, માટલું બહાર મૂકી આવો એટલે એમાં પાણી ભરાઈ જાય. અને આ મઘા નક્ષત્રનું પાણી એટલે તો અમૃત કે પછી આપણે ક્યારેક એનો ઉપયોગ કરવો હોય તો ઉપયોગ કરવા થાય. અને પેલા ગયા માટલું મૂકી આવ્યા. સવારે હાવ ને વહુ બે ઉઠ્યા. પેલી વહુ હજી આંખો ચોડતા હતા ત્યાં હાવે કીધું પેલું માટલું ભરાઈ ગયું છે, લઈ આવો. ફળિયેલ બાઈ હતા, આમ આંખું ચોડતા ચોડતા એને આંખો હજી બરાબર ખોલી નહોતી, ગયા માટલું લઈને આવ્યા. લ્યો બા. હાહુ માએ પૂછ્યું, બેટા કે શું? કે આમાં તો પાણી નથી, આમ એવો વરસાદ વરસો તો એવો વરસાદ વરસતો તો એ ગામનું તળાવ તૂટી ગયું હશે એવો વરસાદ વરસ્યો, અને આમાં માટલામાં પાણી નથી. પાણી આમાં કેમ નથી? કેમ માટલું ખાલી લાવી? બા કહું કે શું? ઊંધું મૂકી આવી હતી. એ ઊંધું માટલું પડ્યું તો એમાં પાણી ન ભરાય ભાઈ, એને હવડું કરી રાખવું પડે. એ સમજી જઈજો, નજીક બેઠા એટલા તો સમજજો મારી વાતને. જ્ઞાન એક રસ પીરસવામાં આવે છે. જ્ઞાનમાં ક્યાંય ચીપડા વેણા કરવામાં આવતા નથી. અને જેને જ્ઞાન થાય એને એક રસ થાય, અને જ્ઞાન થાય એને ભગવાન હરખો દેખાય. એટલે સદકર્મનો અર્થ છે જ્ઞાન. અને જ્ઞાન યજ્ઞ જો કરવામાં આવે તો આ મૂર્છિત બંને ભાઈઓ પડ્યા છે જાગૃત થઈ જાય. અને જ્ઞાન યજ્ઞમાં પણ સર્વ શાસ્ત્રનો સાર એ ભાગવતજી છે. સનકાદિક ઋષિઓ એવું કહ્યું કે આપણે ભાગવત કથા કરીએ, ભાગવત જ્ઞાન યજ્ઞ કરીએ. મહારાજ એ જે મૂર્છિત પડ્યા હતા એને ઘણી વિધિથી મેં જગાડવાના પ્રયત્નો કર્યા. એના મેં બંને હાથ પકડી લીધા અને જાગો જાગો આમ ખૂબ હલાવ્યા, પણ એને આંખ ખોલી નહીં. એના હાથથી હાથ પકડી અને જાગો જાગો એમ એને જગાડ્યા છતાંય જાગ્યા નહીં. એનો અર્થ એ થાય કર્મ કાંડથી જ્ઞાન અને વૈરાગ જાગે નહીં. પછી મેં એની કાનની આમ પાસે માથું રાખી, મોઢું રાખી
અને હું એને કહેવા લાગ્યો કે જાગો જાગો, પણ એ જાગ્યા નહીં. અને કાન પાસે મોઢું રાખીને જાગો જાગો એમ એ જગાડે છે ને એ જાગ્યા નથી. એનો અર્થ એ થાય કે નારદજી એને ઘણા બધા મંત્રો સંભળાવ્યા, પણ મંત્રોથી આ જ્ઞાન અને વૈરાગ જાગ્યા નથી. આ કથા નથી, આ રૂપક છે. કદાચ આવી કથા કોઈએ નહીં કીધી હોય, પણ કથાને તમારે ને મારે બરાબર સમજવી છે. પાણીની ચા પીઓ છો એમ કથાએ પીજો. આ પીવાની વસ્તુ છે. પછી એને વેદની રૂચાઓ સંભળાવી, ગીતાના પાઠો એની પાસે કર્યા, પણ એ જાગ્યા નહીં. એનો અર્થ એ થાય કે તમારી ને મારી ઘરે આપણે જે સ્વાધ્યાયો કરીએ છીએ એ સ્વાધ્યાયથી પણ જ્ઞાન અને વૈરાગ જાગે નહીં. મહારાજ આટલી વિધિ મેં કરી અને એ જ્ઞાન અને વૈરાગ જાગ્યા નથી, તો ભાગવત થી કઈ રીતે જાગે? ભાગવતમાં વળી એવું શું છે? ભાગવત બધા જ શાસ્ત્રનો સાર છે. જેમ આંબો હોય તો એનો સાર કેરી છે, શેરડીનો સાર સાકર છે, દૂધનો સાર ઘી છે. આપણે બધાય ઘીમાં પૂરી કાઢીએ છીએ. ઘી તો દૂધમાં છે. દૂધ ઉકાળીને પૂરીઓ કાઢવાની શરૂઆત કરી હોય તો દૂધ ઉકાળીને એમાં પૂરી નાખીએ તો એ પૂરી સિદ્ધ ના થાય. દૂધમાં ઘી હોવા છતાં એ દૂધ ઉકળતો હોય ને એમાં પૂરી આપણે નાખીએ તો એ પૂરી ખીલે નહીં, એ સિદ્ધ ના થાય, એ પાકે નહીં. એમાંથી ઘી કાઢવું પડે અને ઘીમાં ઉકળતા ઘીમાં પૂરી નાખીએ તો ઘી એ પૂરી સિદ્ધ થઈ જાય, ફૂલી જાય. દૂધનો સાર ઘી છે, એમ સંપૂર્ણ શાસ્ત્રનો સાર આ ભાગવતી છે. અને એ સંપૂર્ણ શાસ્ત્રનો સાર એટલા માટે છે કે ભગવાને ભાગવતજીમાં પોતાનું તેજ પ્રસ્થાપિત કર્યું છે. એટલે કોઈ પણ વ્યક્તિ આ ભાગવત સાંભળે એટલે એને જ્ઞાન થઈ જાય, એનો વૈરાગ જાગી જાય. ગંગાના કિનારે આવ્યા અને વ્યાસ તરીકે નારદજીએ સનકાદિક ઋષિઓને જ આમંત્રણ આપ્યું. સગા સંબંધીઓને બોલાવ્યા, મહાત્માઓને બોલાવ્યા. જે નહોતા આવતા એને મનાવણા કરીને લાવવામાં આવ્યા. કોઈ પણ જગ્યાએ કોઈ પણ કાર્યક્રમનું આયોજન થાય તો એમાં 2-4 તો આડા પડ્યા જ હોય. પછી એને મનાવવા પડે, અને એને મનાવીએ નહીં તો આપણું બધું બગડે. એટલે ઘણું બધું જતું કરી નહીં, પણ એને મનાવવા પડે. જે અમુક આમ ઠૈડાઈને બેઠા હતા એને પણ મનાવીને લાવવામાં આવ્યા. અને આ ભાગવતજીની શરૂઆત થઈ. સૌથી પહેલા સનકાદિક ઋષિઓ ભાગવતજીનું મહાત્મ કહેવા લાગ્યા. યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલમ લભ્યતે શમ્ય ફલો કેશવ કીર્તના સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્ત સમાશ્રયે. એવું ના હોય. ગડકી ગયા એમાં તો 50 જણા ગડકી જાય. આ બધા સાંભળે એ બધા કઈ સાંભળતા ના હોય, એમાં તો 100 ગડકી ગયા છે, અથવા 2-3 ને કેચઅપ કરી શકતા છે. આપણે ઘણા પક્ષીઓ બેઠા હોય ઝાડવામાં, પેલા ગોફણ રાખતા, ખબર નહીં, અમે ગોફણ જોઈ છે. એમાં આવડું પેલો પથ્થર રાખતા, બરાબર દબડાવીને ઘા કર.
આટલી બધી કથાઓ, આટલું બધું કથાઓમાં આટલી બધી ભીડ. હું તો સામાન્ય વક્તા છું એટલે, બાકીની તરહ બધી શેરીઓ હોહરી ભરાઈ જાય. આટલા આટલા માણસો કથામાં આવે. પછી મોરારી બાપુને કોઈ પૂછ્યું કે આ બધાય સુધરી જતા હશે, બધાને જ્ઞાન થઈ જતું હશે, બધાને ભાગવત યાદ રહી જતી હશે કે ના? ગોફણમાંથી ઘા મારો તો એકાદું પક્ષી મરે, બધાય ના મરે. એમ આ ગોફણમાંથી ઘા મારી એમાંથી લીલાપરમાંથી એકાદો જાગે, બધાય જાગે તો શું જ હોય? એમાં ઘણા બધા પ્રસંગ એવા આખે આખો ગડકી જવો પડે. બધું કહેવાનું હોય એવું ના હોય. આ તો તને સૂચના આપી હોય કે આ અહીંથી આ લાઈને જવાનું છે, પછી એમાંથી લઈને ચામાં જ અડધી કલાક ગઈ, અડધી કલાક પછી પાછી 10 મિનિટ ગઈ. અને તમારે પેલા બધું પી લેવું પછી ઊભું થવું. જેને ઊભું થવે ને પેલા ફટફટ ચા પાણી પાઈ દો. અને તમે આગા પાછા થાવ તો મને મજા આવતી નથી, કારણ કે તમે આમ અહીંયા કોઈ બેનો આમ છેલ્લે વાતો કરતા ને જો મારી દ્રષ્ટિ જાય તો મને એમ થાય કે મારી કથા સાંભળતા ન હોય તો મારે શું કોણ કરવી જોઈએ? મને બધું યાદ છે અને હું જે તમને કહું છું એ બધું મેં બધું અનુભવ્યું છે. હું આ કથા અનુભવીને કહું છું, હું એમને કહેવાય બેહી નથી ગયો. એટલે મારે કાંઈ કહેવાની જરૂર નથી. છતાંય હું અહીં કહું છું ગામડાઓમાં, એટલે કહું છું કે આમાંથી 2-4 જણા કદાચ મારી લાઈનમાં આવી જાય. 2 આશ્રમો ખાલી પડ્યા છે, એમાં બેહાડી દઉં એકાદો આવે તો. તણે અમારા લાલજી સાહેબ આવ્યા છે, બહુ બોલાય નહીં હવે મારા. હું સદાત્ય સાહેબ આગળ ભણ્યો છું અને મારતાય મને, અને ભણવામાં ઠોઠ, અને કોઈનું માનું નહીં. સાહેબ ઘણી વખત કાનપટ્ટી પકડાવીને ઉઠ-બેઠ, કારણ કે એ પાછા એ પીટીઆઈ ને શું કહેવાય એના, એ સાહેબ કસરત કરાવે, આપણે રોજ દોડાવે મેદાનમાં. અને આ બધાની કૃપા વરસી કે હું અહીંયા બેઠો છું. એ તો હાવ ઠોઠમાં ઠોઠ. નો વિશ્વાસ આવે તો સાહેબને પૂછી લેજો. અને પહેલા જયારે હું આમરણમાં ગયો અમારા ગુરુજીની સાથે, પછી ગુરુજીને બધાએ પૂછ્યું કે બાપુ કથા કરશું ને? કે હા, અવધ કિશોર કરશે. બધા ગામમાં, આખા ગામમાં વાતો કરો બધા કે અવધ કિશોર કથા કરશે. એ 11 ચોપડી પાસ કરી ત્યાં સુધી શનિવારના દિવસે એક પણ દિવસ સુવિચાર બોલવા ઉભો નહોતો થયો. એ કથા કરશે? શક્ય જ નથી. અને હું જયારે બોલવા માંડ્યો ત્યારે બધાની આંખો ફાટી રહી ગઈ. કાલે આ અવધ કિશોર બોલે છે. મેં કીધું હું નથી બોલતો, મારો ગુરુ બેઠો છે ને એ બોલે છે. હજી એ કહું છું, હું નથી બોલતો, મારો ગુરુ બોલે છે. મારો ગુરુ બોલે છે. ભાગવત બધા શાસ્ત્રોનો સાર છે. ભાગવત બધા શાસ્ત્રનો નિચોડ છે. અને આપણે ભાગવતની કથા કરશું. અને આ ભાગવતનું સદા સેવ્યા હંમેશા ભાગવતજીનો આશ્રય લેવો જોઈએ. આ કથાનું શ્રવણ અહોનિશ કરવું જોઈએ, દરરોજ કરવું જોઈએ. આપણે સપ્તાહનું આયોજન કરીએ છીએ. ઘણા બધા સમયનો ખર્ચ, પૈસા, વ્યવસ્થા, ભોજન ઘણું બધું કરીએ છીએ. અને હાથ દાડા અમે કથા કરાવી હતી એમ કરીને આ કથાને ભૂતકાળમાં આપણે ધકેલી દઈએ છીએ. આ કથા વર્તમાન કાયમ રહેવી જોઈએ. તમારા ઘરમાં રોજ અડધી કલાક આ ભાગવતજીનો સત્સંગ થવો જોઈએ. જે ભણેલા હોય એ વાંચે, અને અભણ કે નથી પેલા કરી શકે એવા એ સાંભળે. અત્યારે એક ભાઈની ઘરે હું ગયો તો 7 સભ્યો હતા. હું ગયો,
ને મને પાણી પાયું ને પછી હાથે આમ અલગ અલગ બેસી ગયા. એક પેલા સોફાના ખૂણે બેઠો ને એક પેલા સોફાના ખૂણે ને બહુ મોટો હોલ હતો. સોફા એક બહુ બેઠકની વ્યવસ્થા મોટી હતી. અને પછી પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને બધા મોબાઈલ જોવા માંડ્યા. મેં વિચાર્યું મને શું કોણ બોલાવ્યું એ મને ખબર પડતી નથી. એક કાર્યક્રમમાં હું ગયો ને ઘણા બધા રાજકારણીઓને બોલાવ્યા હતા. 2-4 સાધુ બીજા હતા ને અમારા પ્રવચનો ને એ પત્રિકામાં લખ્યું હતું કે આશીર્વચન મળશે આટલા સાધુ. એ રાજકારણીઓ તો પાછા આવે એટલે તરત કહે કે અમારે કાર્યક્રમમાં જવાનું છે. એટલે અમારો વારો લઈ ગયો. એકનો લીધો, બીજાનો લીધો, ત્રીજાનો લીધો, ચોથાનો લીધો. 4 જતા રહ્યા. પછી 4 જતા રહ્યા એટલે અડધા એમાંથી એના હારે આવ્યા હતા એ જતા રહ્યા. પછી 2 મહાત્મા બોલ્યા હશે ત્યાં એમાંથી અડધા હતા, એમાંથી અડધા જતા રહ્યા. મારો છેલ્લો વારો આવ્યો. માન થોડા ઘણા બેઠા હતા. પછી મેં આયોજકોને પૂછ્યું કે આ રાજકારણીઓને અમે સાંભળવા આવ્યા હતા કે રાજકારણીઓ અમને સાંભળવા આવ્યા હતા? એ કયો. તમારા ઘરમાં રોજ ભાગવત કથા થવી જોઈએ. તમે મોબાઈલમાં મસ્ત થઈ જાવ છો. મોબાઈલમાં આપણા બધાયના, હું મારાથી વાત કરું છું, આપણે એકબીજાના સંપર્કો તોડી નાખ્યા. પતિ ને પત્ની હરખા આખો દાડો મોબાઈલ ના કારણે મળી નથી. ઓલા એની ઘરવાળી એના ઘરવાળી સાની મની રેને હું અત્યારે યુટ્યુબ જોઉં છું, મોટું બગાડી નાખે. હવે તો હું તો ખાલી આટલું જ કહું છું, બાકી તો મોબાઈલમાં એટલા બધા ઊંડા ઉતરે, એટલા બધા કે વાત જવા દો. અને એનો બાપ તો એટલો બધો ઊંડો ઉતરે જ, એની માય ઉતરે, પછી એની માને ત્યાં જે છોકરાઓ થયા હોય એ ઉતરે, કારણ કે એ સંસ્કારો મોબાઈલના લઈને આવ્યા હોય. એટલે આખા ઘરના, આખી દુનિયા અત્યારે મોબાઈલમાં પાગલ થઈ ગઈ છે. અહીં મોબાઈલ કથા સાંભળવા આવે તો મૂકતા નથી. નીચે વાળાને હું એટલે નથી કહેતો કે અમારા ઉપર વાળા નથી મૂકતા. એ આમ સાના માના તબલા આડું રાખીને કંઈક જોઈ લે પાછા. અને મારી બધી નજર હોય હો. એ તો મેં આગલી કથામાં એને કીધું કે નહીં તો હું સ્વિચ ઓફ કરાવી દઈશ, નહીં તો બધાને જમા કરાવી દઈશ ઉતારા ઉપર, એટલે ઓછા આડે છે. મોબાઈલ ના ઉપવાસ કરો, 11 નહીં કરો તો ભગવાન વઢવા નહીં આવે. એક દિવસ એવો કાઢો અઠવાડિયામાં કે રવિવારે મોબાઈલ ને અડવું નહીં, અને બધાએ ભેગા બેહી અને વાર્તાલાપ કરવો, એકબીજાના અનુભવો કહેવાય, એકબીજાના દુઃખોને સાંભળવા, સત્સંગ કરવો. મોબાઈલે તમારાના મારા મસ્તકો ખાલી કરી નાખ્યા. મોબાઈલની અંદર જે એના કિરણો જે છે, રેડિયેશન, એ એવા છે કે તમારું મસ્તિષ્ક ખાલી કરી નાખશે. ધ્યાન રાખજો. અત્યારે બહુ સારું લાગે છે એટલે આપણે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એમ કીધું કે તમારો મોબાઈલ તમારાથી 2 ફૂટ છેટો રાખો. મોબાઈલ જ અહીં ઓછી કે રાખવો છે. તમે કેટલા વાગે ઉઠો છો? કે બાપુ લગભગ 8:30 વાગે 9 વાગે ઉઠી જાય. તો મેં કીધું, હું સામેથી કહું તો મને ખબર પડી ગઈ. શું ખબર પડી ગઈ? તમે 1-1.5 વાગે લગી મોબાઈલ મૂકતા નથી. તમને ક્યાંથી ખબર પડી ગઈ? 9:30 ઉઠો છો એટલે. અમે 10 વાગે ઘોટાઈ જાય છીએ અને 3:45 વાગે ઉઠી છીએ. અને ક્યારે એક પણ એવો દિવસ નથી કે હું 3:45 વાગે ના ઉઠ્યો. હું કદાચ 1 કલાક મોડો ઉઠ્યો તોય 3:45 એ ઉઠી જાઉં. અને મારું મોબાઈલની અંદર 3:45 રિંગ વાગે એટલે ઊભું થઈ જવાનું. અમારા ગુરુજી હતા, અમે હાથે અન્નકોટ બનાવતા, શ્રી સુગીદાજી મહારાજ. પછી મને એવું કે અબધ કિશોર, હવે તું થાકી ગયો છે અને તારે ઘરે દિવસના ઘણા કામ કરવાના હોય છે, સુઈ જા. મને પરાયણે સુવડાવી દે 12-12:30 વાગે. 1-1.5 કલાક પછી એ મથે, એકલા મથે, 1:30-2 વાગે મથે, પણ આખી જિંદગી એની સાથે હું રહ્યો. એ 3:45 વાગે પથારી છોડી દેવાની એટલે છોડી દેવાની. આળસુ માણસથી વજન ન થાય. રંગ અવધૂતજી મહારાજે એવું કીધું છે કે 5 કિલોનું જે, હવે તો એની ભાષામાં આપણે સમજીએ હગીએ નહીં અને હું કહું નહીં, પણ આ એને એના પુસ્તકોમાં લખ્યું છે કે 5 કિલોનું ગાડલું જે છે એ જે છોડી નથી શકતો એનાથી વજન થાય નહીં. હવે તો 35,000 40,000 ગાડલા થઈ ગયા. હવે જાયગા પછી અડધી કલાક એમાં આરોટીએ છીએ. એવું મુલાયમ, એવું સુવાળું,
એવું સરસ ગાડલું. આમ આમ એના ઘરવાળા એની માં એની વહુને કહે, આજ મહારાજ આવવાના છે, હજી ઉઠો નથી. આ કઈ હવે ઉઠો ને, બાર હારું ઉઠો. ઉઠે નહીં. ફરી એના આવું કે હજી ઉઠો નથી. જો રાત જઈને તતડાઈ આવે, ગાડલું આમ પેલું ગોદડું ઉઠ્યું એ ખેંચીને દઈ જાય. ઉઠો ને ખબર નથી પડતી, મારે હા ભરવું પડે તમારે હારું થઈને. પછી બોલો આમ આખું માનું ગણે જોવે કે બીજે ગાડલું પડ્યું ક્યાંય, એ લઈને પાછો ઠહરી જાય, પણ ઊભો ન થાય. આવો જે છે એ ભજન ન કરીએ કે ભાઈ. ભજન કરવા માટે તો 4 વાગે તમારે તમારી પથારી છોડી દેવી પડે. 4 વાગે આમ કપડા ખખેરીને ઊભું થઈ જવું પડે. અને જેને 4 વાગે ઊભું થવું છે એને 10 વાગે સુઈ જવું પડે. અને જેને 10 વાગે સુઈ જવું એને 9:30 મોબાઈલ સ્વિચ ઓફ કરી દેવા પડે કે આ મોબાઈલ હવે મૂકી દો. અને આવું વ્રત લો, આવું નિયમ લો તો આપણી કથા ફરીભૂત થાય. બાકી તો કપડા ખખેરીને વયા જ જવાના છો, મને ખબર છે. આ કંઈક ગ્રહણ કરીને જવાનું છે, કંઈક જીવનમાં ઉતારવાનું છે, કંઈક તમારે ને મારે કરવાનું છે. અહીંયા કરવા ભેગા થયા છે. તમને ને મને ભગવાને કંઈક કરવા મોકલ્યા છે, અને અહીંથી શરૂઆત એની થશે. ભજનના ભરોસે રહેજો, અંતે નાર યોગ તેરા. ભજનના ભરોસે રહેજો, અમર કી જગ જેના હાથમાં આવ્યું, કાળ કેમ કરી કોપસે રે. ભજનના ભરોસે રહેજો, ભજનના ભરોસે રહેજો. રામાયણ કા ગીતાનો સત્સંગ થવો જોઈએ. તમારા ઘરમાં ભગવાન હોવા જોઈએ, લાલજી હોવા જોઈએ. અને લાલજીને ભોગ લગાવ્યા પછી ભોજન કરવું. તમારા ઘરમાં કોઈ અતિથિ આવી જાય તો એને મીઠો આવકારો આપવો. આવો એમ કેવું, એને બેસાડીને એક ગ્લાસ પાણી પાવો. પેલા જૂના જમાનાની આ વાત છે. બાપા બહુ ભક્તિ વાળા, અને તમે જોઈજો 2 પૈડા કોઈ દાડે ક્યાંય હરખા નહીં હોય તો હોમાં એકાદ, નહીં તો હરખા ન હોય. એનો ઘરવાળો બહુ ભક્તિ કરતો હોય તો ઘરવાળી નાસ્તિક, અને એની ઘરવાળી બહુ ભક્તિ કરતી હોય તો ઘરવાળો નાસ્તિક હોય. 2 પૈડા હરખા ના હોય. અને 2 પૈડા જો હરખા હોય તો એની ઘરે કાં ભગવાન રામ આવે ને કાં કૃષ્ણ આવે. આપણા પૈડા હરખા નથી. એટલે આ વેજા બાપા આમ બહાર ગયા અને લીમડાના ઓટલે એક સાધુ બેઠા હતા. એના 2-3 ચેલા ભેગા હતા કે મહારાજ કે હા પ્રસાદ લીધો કે નહીં? નહીં લ્યા, ચલીએ અમારી. ઘરે લઈ ગયા. ત્યાં હાંજ પડી ગઈ. ક્યાં ગયા? કા આ રહી. જો મહારાજ આવ્યા છે અને જમાડવા છે. નવરી હું તમારા હારું, પણ સાધુ આવ્યા તો હવે જમાડવા તો પડે ને. આપણા ઘરેથી ભૂખા તો આ 2 આમ ઓસરીમાં વાતું કરે. મહારાજને બહાર બેહેલા હતા દિલ્હીમાં. કઈ એમ તો હવે જવા ના દેવાય. અને પાછા હું પૂછીને લાવ્યો છું. તમારે તો તમે તો નવરા છો, હાલી નીકળ્યા છો, રોજ આવા ગમે ત્યાંથી લઈને આવો છો. હું થાકી જાઉં આખા દાડાની. હું કામ નથી કરતો? હું ખેતર હળ હાંકવા જાઉં તો હું નહીં થાકી જતો? બનાવી નાખ, પૂરી બનાવી નાખ, શીરો બનાવી નાખ, શાક બનાવી નાખ. આ પૂરી શીરો ને શાક નવરા છે તમારા હારું. બધું બાબા હારું ભેગું કર્યું હે તમે. ખીચડી બનાવીશું તો, અને આને તો મૂકી પાટિયામાં ખીચડી નાખી. અને કુદરતને કરવું ને. એના 4 ભાઈ આવ્યા અને આને રહોડામાં જઈને કીધું, ક્યાં ગઈ? અરે એમ કર કે શું
કેટલી કેટલી વાટકી ખીચડી મૂકી કે 2 વાટકી, બીજી 2 વાટકી નાખ કે કાં કે તારા 4 ભાઈ આવ્યા એટલે 8 થયા ને, 4 પેલા ને 4 આ, 8 8 ખાય. મારા ભાઈને ખીચડી ખવડાવું? એ તું તો થાકી ગઈ છો ને કે ના? તો શું કરીશ? તારા ભાઈ શીરો પૂરી, મહારાજ ખીચડી ખાઈ લેશે. ખીચડી નખાઈ ગઈ છે, ઓરાઈ ગઈ છે, અને એના માટે તો હું શીરો અને પૂરી, એના ભાઈ માટે શીરો અને પૂરી બધું બનાવ્યું. બાપા બહાર બેઠા બેઠા જોતા હતા ને ગણિત ગણતા હતા કે આનો વારો કાઢી ના નાખું તો મારું નામ મોતી નહીં, મોતી બાપા એનું નામ. બધું તૈયાર થઈ ગયું. બાપાએ પછી ઓલા મહેમાન આવ્યા હતા એને પાણી ભરી દીધું ને પગ ધોયા ને આમ કર્યું ને તેમ કર્યું ને પારિયાણાનું બધું પાણી ખાલી કરી નાખ્યું. પછી કીધું કે સાંભળસ કે શું કે એમ કર કે મહેમાનને પછી જમાડવા બે પાણી ભરી આવ કે કા કે પાણી નથી, કે પાણીના તો ગોરા ભર્યા હતા પણ કે આ તારા ભાઈ આવ્યા એને હાથ ધોયા ને પગ ધોયા ને મોઢું ધોયું ને ના થોડી પડાઈ ગઈ, બધું પાણી ઢોરી નાખ્યું. કે ઉપડી પાણી ભરવા. આને કીધું હાલો ઉઠો ખાવા બેહો. એક લાઈનમાં એના 4 ભાઈ બેહાર દીધા, એક લાઈનમાં ઓલા મહારાજ ને એના 3 ચેલા બેહાર દીધા, થાળીઓ રાખી અને બાપાએ એના ભાઈઓને ખીચડી પીરસી દીધી. ખાવ તમ તારે, હો ખાવ. અને મહારાજને શીરો પૂરી એ બધું પીરસ્યું. અને પેલી આવી પાણી ભરી આમ આંગણામાં ઉભી રહીને જોયું, હાલે મારા ભાઈને નાને બધાને બેહાડી દીધા ને મારા ભાઈને ખીચડી. એટલે આમ એના ઘરવાળાને આમ બહારથી કે મારું તો નાક કાપી નાખ્યું. ઓલી કે તે મહારાજને ખીચડી ખવડાવી હોત ને તો મારું તો ગળું કપાઈ જતા, તારું તો નાક જ ખાલી કપાણું. આપણા ઘરે આવે એને આવો એમ કેવું જોઈએ, એને બેસાડવા જોઈએ, એને પાણી પાવું જોઈએ, અને ખાવાના સમય આવ્યા હોય તો ખાવા આપવું જોઈએ. તારા આંગણિયા હે પૂછીને જો કોઈ આવે રે આવકારો મીઠો આપને રે. તારા કાને રે એ સંકટ કોઈ સંભળાવે રે બને તો થોડું અરે એ કાઠિયાવાડી એટલે ગમે છે. હું આખા ભારતની અંદર ભ્રમણ મેં કર્યું છે. કાઠિયાવાડનો આવકારો એટલે આવકારો, આવો આવકારો દુનિયાના છેડે તમે જતા રહો તો ક્યાંય મળે નહીં. એટલે ગાય છે આપણે ત્યાં. માનવીની પાસે કોઈ એ માનવી તો આવે જી. એ તારા દિવસને એ દેખીને દુખિયા આવે રે આવકારો મીઠો આપ દે રે. રોજ ઘરમાં સત્સંગ થવો જોઈએ. ભગવાન આપણે રાખ્યા હોય એની સેવા પૂજા થવી જોઈએ. ભગવાનને ભોગ લગાડ્યા પછી ભોજન કરવું, ભગવાનનો પ્રસાદ ખાવો, અતિથિ આવી જાય તો એનો સત્કાર કરવો. તબલાની જેમ એની મેરે ઉતરી જતું લાગે. હા, તારું તબલું ઉતરી જાય નથી ઉતર્યું? મહારાજ સનકાદિક ઋષિ નારદજીને કહે છે ભાગવત રોજ શ્રવણ કરવું જોઈએ. જેના ઘરે ભાગવત છે એનું ઘર તીર્થ થઈ જાય છે. બધા જ તીર્થો કરીને કોઈ આવે અને બધા તીર્થોનું જે ફળ મળે એ ફળ ભાગવત સાંભળવાથી મળે છે. મરતી વેળાએ એક શ્લોક પણ કોઈ ભાગવતનો યાદ કરી લે, અથવા મળતી વેળાએ ભાગવત તમને ને મને યાદ આવી જાય, તમારી ને મારી સ્મૃતિમાં, સ્મૃતિ વૃત્તિમાં, તમારી ને મારી સુરતામાં
ભાગવત જો આવી જાય તો આપણને મુક્તિ મળે. એ વખતે એક આશ્ચર્ય થયું. ભક્તિ મહારાણી પધાર્યા છે. ભક્તિ સુતો તો તરુણો ગૃહિત પ્રેમે કરૂપા સહસા વિરાસી શ્રી કૃષ્ણ ગોવિંદ દહરે મુરારે નાથે નામા નિમોર બદલી. એના બંને દીકરાઓ જે મૂર્છિત પડ્યા હતા એની મૂર્છા વ્યતીત થઈ ગઈ. જે નિંદ્રાને પ્રાપ્ત થયેલા હતા એની નિંદ્રા એ જતી રહી. બંને જાગ્યા છે. ભક્તિ મહારાણી બંનેને લઈને અહીં આવ્યા છે. આનો અર્થ એ થાય કે કથાની શરૂઆત થઈ, કથાનો પ્રારંભ થયો એટલે કથા સાંભળવાથી ભક્તિ હૃષ્ટપુષ્ટ થાય છે. કથાથી જ ભક્તિનો પ્રારંભ થાય. ભાગવતજીમાં શ્રવણમ કીર્તનમ સ્મરણમ વિષ્ણુપાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્ય સાખ્ય આત્મનિવેદનમ આમ લખ્યું છે. શ્રવણ ભક્તિથી ભક્તિની શરૂઆત થાય. કથા સાંભળ્યાથી ભક્તિની શરૂઆત થાય. કથા સાંભળવાથી ભક્તિ પુષ્ટ થઈ જાય. એટલે ભક્તિ તો પુષ્ટ હતા, વધારે તાજા માજા થયા અને ભક્તિ કરવા માંડ્યા. એટલે મેં કહ્યું એમ તમને મને જ્ઞાન થવા માંડે, જ્ઞાન પુષ્ટ થાય. અને જ્યારે આ સંસારનું જ્ઞાન થાય, ભગવાનનું જ્ઞાન થાય, આ જગતનું જ્ઞાન થાય એટલે જગતનું યથાર્થ જે સ્વરૂપ છે એ સમજાય. અને જગતનું યથાર્થ સ્વરૂપ જ્યારે તમને મને સમજાય ત્યારે ખબર પડે કે અહીંયા આપણું કાંઈ નથી. મારું મારું તું શું કરે, તારું નથી તલવાર. આપણે બેનો પેલા ગાતા ગયડા ડોસીઓ, કોઈ કોઈનું નથી, કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, આમાં કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. અને એ તમને ને મને જ્ઞાન થાય કે અહીંયા કોઈ કોઈનું નથી, ત્યારે આ બધાથી તમને ને મને વૈરાગ થાય. તમે નકામા મારો સોય બધામાંથી મથી રે, કોઈ કોઈનું નથી રે. તમે નકામા મારો છો બધામાંથી મથી રે, કોઈ કોઈનું નથી રે. બધાને આશ્ચર્ય થયું. નારદજીએ સનકાદિક ઋષિને પૂછ્યું કે મહારાજ, આ કથા સાંભળવાથી કોણ કોણ પવિત્ર થાય? ગમે તેવા પાપ કર્યા હોય, ગમે તેવો દુરાચારી હોય, વારંવાર ખોટું બોલતો હોય, અથવા ન પીવાનું પી લેતો હોય, અવળા રવાડે ચડ્યો હોય. એક ભાઈને મેં કીધું કે રહેવા દે ભાઈ, આપણી સંસ્કૃતિને, આપણા સંસ્કારોને, આપણા મા બાપને આ બધું શોભે નહીં. કે બાપુ આમાં ક્યાં પાપ છે? તમારા શરીરનું તમને ભાન રહેતું નથી, શું બોલો છો એની તમને ખબર પડતી નથી. અને એ જ્યારે શરૂ થાય ત્યારે પેલા તો ઉત્તર પ્રદેશની બિહારમાં મહુડાના ફળમાંથી દારૂ બનાવે. બહુ મોટું વડ જેવું મહુડાનું ઝાડ થાય અને એમાં ટેટીઓ આવે, પીપળની ટેટીમાં આવે. એનો ફળનો આકાર અલગ હોય પણ એવડી એવડી ટેટીઓ આવે અને એનો દારૂ બનાવે. એટલે એને પેલા બહુ હળાવે, એવો હળી જાય, એવો હળી જાય, એમાંથી ખાટી વાસ આવે. પછી એ પાત્રને તમે જુઓ તો અંદર કીડા આમ બદબદતા હોય, એવા કીડા પડી ગયા હોય. અને પછી એમાંથી દારૂ બનાવે. તો કેટલા બધા જીવોની હિંસા થયા પછી એ દારૂ બને છે.
અને આપણે એને પીએ છીએ અને પાછા એમ કહીએ છીએ કે આમાં શું પાપ લાગે. આપણા ઘરની મર્યાદાઓ રહેતી નથી, સંસ્કૃતિની અને સમાજની મર્યાદાઓ રહેતી નથી. આવા કોઈએ પાપો કર્યા હોય, એનાથી બ્રહ્મહત્યા થઈ ગઈ હોય, ગૌ હત્યા થઈ ગઈ હોય, બાળ હત્યા થઈ ગઈ હોય, રાજ હત્યા થઈ ગઈ હોય, એવા વ્યક્તિ પણ જો આ કથા સાંભળે તો એ પાપોથી એ મુક્ત થઈ જાય છે. એક દ્રષ્ટાંત આપે છે. તુંગભદ્રા નદી હતી, એ નદીના કિનારે ઉત્તમ નગર છે. ઉત્તમ નગરનો અર્થ એ થાય કે આ તુંગભદ્રા નદી એટલે આ જગત, સંસાર, અને ઉત્તમ નગર એ આ શરીર. આ સંસારમાં જેટલા જીવો છે એ બધા જ જીવોમાં ઉત્તમમાં ઉત્તમ કોઈ શરીર હોય તો મનુષ્ય શરીર છે. દુર્લભો માનુષો દેહી, આવું લખ્યું છે. બડે ભાગ્ય માનુષ તનુ પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ ન ગાવા. રામાયણમાં આવું લખ્યું છે. એટલે ઉત્તમ નગર માને આ શરીર. ત્યાં એક આત્મદેવ નામના બ્રાહ્મણ રહે છે. આ આત્મદેવ નામનો બ્રાહ્મણ એટલે કે આ શરીર સાથે આત્માનો સંસર્ગ થયો એટલે આત્મા જીવ થઈ ગયો. આ જીવનું નામ જ આત્મદેવ છે. એની ઘરવાળીનું નામ ધૂંધલી છે. ધૂંધલી એ બુદ્ધિ છે, ચપળાક છે, ચંચળ છે, બહુ બોલવા વાળી છે અને કર્કશ સ્વભાવની છે. ઝઘડો ના કરે તો એને ગમે નહીં, ઝઘડો ના કરે તો ખાધેલું પચે નહીં. કારણ વિનાના પાડોશી સાથે જઈને કજિયા કરી આવે, ઝઘડા કરે. એની ઘરે સંતાન નથી. શેર માટીની ખોટ છે. આત્મદેવ બહુ સંયમી મહાપુરુષ છે. એ વેદજ્ઞ છે. ભગવાનની યથાર્થ ઉપાસના કરે છે. શેર માટીની ખોટ છે. ઘણા બધા અનુષ્ઠાનો કર્યા, ઘણી બધી વિધિઓ કરી, પણ આ ઉણપ જે છે એની પૂર્તિ થઈ નહીં. એને એનું ઘર જે છે એ હવે ખાવા દોડે છે. સંતાન વિનાનું ઘર એ ખાલીપા વાળું લાગે છે. ઘરની અંદર એક નાનો ભૂલકો, નાનો બાળક એમ કિલકિલાટ કરતો હોય, કિલકિલાટ એ કરતો હોય તો એ ઘર લીલું છમ હોય એવું લાગે. પણ એના 50, 55 કે 60 વર્ષ થઈ જાય અને શેર માટીની ખોટની પૂર્તિ ના થાય તો એ ઘર પછી તમને મને ભરખવા દોડે એવું લાગે. આને નક્કી કર્યું કે હું મારું જીવન ટૂંકવી દઈશ. આપઘાત કરવાના આશયની સાથે ગામથી થોડે દૂર એક તળાવના કિનારે આવ્યા. એક સાધુ આવ્યા છે. આમ તો એ ડૂબી મરવાના હતા, આમ તળાવમાં પડવાની તૈયારી કરવાના હતા. ત્યાં પેલા સાધુને જોયા એટલે સાધુને પગે લાગ્યા. સાધુએ પૂછ્યું કે ઉદાસ કેમ છો? કે શેર માટીની મારે ત્યાં ખોટ છે. મહારાજે થોડી વાર આંખો બંધ કરી અને આંખ ખોલીને કહે છે કે 7 જન્મ સુધી તારે ત્યાં સંતાન નથી અને જેને ત્યાં છે એ પણ સુખી નથી. નથી એ તારી જેમ દુખી છે. સગર રાજાને ત્યાં 60,000 સંતાનો હતા, એ સંતાનોથી એ સુખી નથી થયા. તું ભગવાનનું ભજન કર. પેલો કહેવા લાગ્યો કે ના, મારે સંતાન જોઈએ, મારા ભાગ્યમાં નથી તો તમે તમારા ખાતામાંથી મને બાળક આપો, નહીતર હું તમારી સામે આપઘાત કરીશ અને એનું પાપ તમને લાગશે. મહાત્માજી એક ફળ આપ્યું. આ ફળ તારી ઘરવાળીને ખવડાવજે અને આવા
એને વ્રતો કરવાના, આવા નિયમો એને કરવાના, એ નિયમો બતાડ્યા. આત્મદેવ ઘરે આવીને એની ઘરવાળીને કહે છે કે આ ફળ એક મહાત્માનો પ્રસાદ છે અને એ ફળને તમે આરોગશો તો આપણે ત્યાં દીકરાનો જન્મ થશે, આપણું વાંજિયાપણું એ ટળી જશે. મહારાજ કોઈ કામ અર્થે વારે જતા રહ્યા. એની સખીઓ આવે છે. આ ધુંધકારી એની સખીઓને કહે છે કે હું ફળ નહીં ખાઉં. ફળ ખાવાથી એક તો પછી ઉદર વધવા લાગે એટલે કદરૂપા થઈ જઈએ, કદરૂપા થઈ જઈએ. ગામમાં બજારમાં જવું હોય તો જવા લાયક ના રહીએ. કદાચ હું ફળ ખાઉં અને ડાકુ આવી જાય તો બધા ઘર છોડીને ભાગે, અને હું સગર્ભા છું એટલે બધા ભાગે એમ ભાગી ના શકું. કદાચ ડાકુઓ મને આંબી જાય તો મારે પણ ખરા. મારા ઉદરમાં બાળકનો આવિર્ભાવ થાય, સગર્ભા હું થાવ, પછી મારાથી ભોજન લેવાય નહીં, ભોજન ઓછું થઈ જાય, હું કમજોર થઈ જાઉં, ગર્ભ વાંકો થઈ જાય તો પાછી મુશ્કેલીઓ. હું ફળ નહીં ખાઉં. એની બેનપણીઓએ ગપ્પા માર્યા, બધી બેનપણીઓ જતી રહી. બેનપણીઓ એટલે બેનપણીઓ. એની બેન આવી, એને આ બધી વાત કરી. એની બેન કે છે કે હું સગર્ભા છું અને મારે ત્યાં તો લાઈન લાગી છે, મારે બાળકની જરૂરિયાત નથી, મારે ત્યાં દીકરી કે દીકરાનો જન્મ થશે હું તને આપી દઈશ, તું સગર્ભા થવાનો ઢોંગ કર, તારે ફળ ખાવાની જરૂરિયાત નથી, અને એના બદલામાં તું મને પૈસા આપજે, મારે પૈસાની જરૂરિયાત છે. બે બહેનોએ આવું નક્કી કર્યું. અને એની બેન કહેતી જાય છે કે આ મહાત્માની પરીક્ષા કરવા માટે થઈ અને આ ફળ છે એ તું ગાયને ખવડાવી દે. આ ફળ ગાયને ખવડાવ્યું. આ સગર્ભાનો ઢોંગ કરવા લાગ્યા અને એની બેનને ત્યાં બાળકનો જન્મ થયો. રાત્રે કોઈને ખબર ના પડે એમ એની આ બેન આને બાળક આપી ગઈ. એના બદલામાં એને ઘણા બધા પૈસા આપ્યા, ઘણી બધી ઝવેરાતો આપી. એ લઈને જતી રહી. સવારે આત્મદેવને કહેવામાં આવ્યું કે બાળકનો જન્મ થયો છે, એના નામકરણો થયા, એનો ઉત્સવ મનાવવામાં આવ્યો, એના નામે વાજિંત્રો વાગ્યા. 3 મહિના પછી ગાયને એક વાછડાનો જન્મ થયો અને એને કાન હતા ગાયો જેવા, પુરુષ જેવી આકૃતિ. ગૌકર્ણ એનું નામ રાખ્યું. આનું નામ ધુંધકારી રાખ્યું. અત્યાચારો કરે છે, અનાચારો કરવા લાગ્યો. એના બાપની જે કઈ મિલકત છે એને એ વેડફવા લાગ્યો. એક પણ નિયમોને એ પાળતો નથી. ન ખાવાનું ખાવા લાગ્યો, ન પીવાનું પીવા લાગ્યો. ગૌકર્ણ બહુ મોટા જ્ઞાની થયા છે. એના પિતા અકળાયા છે. હવે પેલા મહાત્મા એને યાદ આવ્યા. એ બરાબર કહી રહ્યા હતા કે જે સ્થિતિમાં ભગવાન રાખે એ સ્થિતિમાં રહેવું જોઈએ. જ્યાં વિધિ રાખે રામ ત્યાં વિધિ રહીએ. સીતારામ 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 કહીએ. એ આપઘાત કરવાની તૈયારીઓ કરવા લાગ્યા. ગૌકર્ણ એને સમજાવે છે, વૈરાગવાન બનાવ્યા, તપસ્યા કરવા મોકલી દીધા, પોતે ઘર છોડીને જતા રહ્યા. આ એની માને ધમકાવે છે, પૈસા કાઢ. મારીને પૈસા કઢાવવા લાગ્યો. એની માં કુવામાં પડીને પોતાનું જીવન ટૂંકવી દે છે. 5 વેશ્યાઓનો આને સંગ કર્યો હતો. એકવાર ઘણું બધું ધન લૂંટીને એ લાવ્યો, વેશ્યાઓને વેચી દે છે. વેશ્યાઓ વિચારવા લાગી કે આ જેનું ધન ચોરીને લાવ્યો છે એ રાજાને ફરિયાદ કરશે, સિપાહીઓ ગુનેગારને શોધવા આવશે ને જો પકડાઈ જશું તો એ તો જેલમાં જશે, આપણે જશું. રાતે રીબાવીને એને મારી નાખ્યો. એ ધન લઈને આ વેશ્યાઓ જતા રહે છે.
આ વિકરાળ પ્રેત થાય છે. એના ભાઈને ખબર પડી, ઘણી બધી વિધિઓ કરાવી. એના ઘરે એના ભાઈ આવ્યા ત્યારે એની સામે આવીને આ એને દેખાવા લાગે છે. ઘણી વખત ઘેટું થઈને, ઘણી વખત હાથી થઈને, ઘણી વખત પાડો, ઇન્દ્ર, અગ્નિ આદિક થઈ એને દેખાવા લાગ્યા. એનો ભાઈ કહે છે કે હું તારી પાછળ કંઈક વિધિ કરીશ. વિધિ તો ઘણી કરી છે, એનાથી મુક્તિ થવી જોઈએ. કે ના, તમે જે વિધિ કરી છે એનાથી મુક્તિ નથી થઈ, મારી મુક્તિ થાય એવી વિધિ કરો. સવાર સુધી થંભી જવાનું એને કહ્યું. સવારે બધા બ્રાહ્મણોને, ભૂદેવોને બોલાવ્યા, પંડિતોને બોલાવ્યા, ઘણી બધી ચર્ચાઓ થઈ. કાંઈ નિર્ણય નથી લઈ શક્યા. સૂર્ય ભગવાનને રોક્યા. સૂર્ય ભગવાન કહે છે કે તમારા ભાઈને જો તમારે મુક્તિ આપવી હોય તો ભાગવત કથા એ તમે કરો. ભાગવત કથા થઈ. 7 ગાંઠવાળા વાસને લાવ્યા અને એ પ્રેતાત્મા છે એને વાસમાં પ્રવેશ કરાવી દીધો. 1 દિવસની ભાગવત, 2 દિવસની ભાગવત, આમ 7 દિવસની ભાગવતે 7 ગાંઠ તૂટી ગઈ. એને લેવા માટે વિમાન આવ્યું. ગામના લોકોને આશ્ચર્ય થયું. બધા કહે છે કે અમે બધાય કથા સાંભળતા હતા, અમને બધાને મુક્તિ મળવી જોઈએ, આ એકને જ મુક્તિ કેમ મળી? ભગવાનના પાર્ષદને ગૌકર્ણે પૂછ્યું. કહે છે કે આ તમારા ભાઈએ ધ્યાનસ્થ થઈ અને આ કથા સાંભળી હતી, અને આ લોકોએ કથા બરાબર ધ્યાન દઈને સાંભળી નહોતી. ફરી એને કથા સાંભળાવી, આખા ગામને મુક્તિ મળી. આમ આત્મયના 5 અધ્યાયો કીધા છે. 6થા અધ્યાયને આપણે બપોર પછી જોશું. અત્યારે અહીં કથાને વિશ્રાંતિ આપીએ. શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી સદગુરુ દેવ કી, શ્રી હનુમાનજી મહારાજ કી, શ્રી ભાગવત ભગવાન કી, શ્રી દ્વારિકાધીશ કી, શ્રી ગોવર્ધન નાથ કી જય. બાકે બિહારી ભગવાન કી જય. સીતારામ રામ રામ, સીતારામ રામ રામ, રાજ્ય રામ રામ રામ, રાજા રામ अरे वो क्या है एक मंदिर है, इस मंदिर में एक मूरत है, ओ मूरत कैसी होती है, तेरे सूरत देखी होती है. राजा राम राम राम, सीताराम राम राम, રાજા રામ રામ રામ, સીતારામ રામ રામ. सीताराम राम राम, सीताराम राम राम, सीताराम राम राम, सीताराम राम राम, सीताराम राजा राम राम राम, राजा राम राम राम, बोले भागवत भगवान प्रिय हो, द्वारकानाथ भगवान प्रिय हो, सर्वसंत भगवान प्रिय हो, पितृदेव भगवान प्रिय हो. प्रेम से बोलिए नमः पार्वती पदे. हर हर